મંડાળ માંડીએ. એ માસીને ગુડ મોર્નિંગ ગાઈસ. તો સ્વાગત છે તમારું નવા વ્લોગ વિડીયોની અંદર. તો અત્યારે અમે લોકો આવ્યા છીએ દાતાર. વહેલી સવારે વ્લોગ ચાલુ કરું છું. આ ગેડો બેડો લઈ લીધો છે. અમે 3 દોસ્તારો 4 દોસ્તારો છીએ. મારી હારે 3 દોસ્તાર છે. મિત્રો દાતારની સીડીએ પહોંચી ગયા છે. અહીંથી આપણે પહેલી વખત જાઉં છું મંડાળ માંડીએ. ચાલો આ ચશ્મા બસમાં પહેરી લીધા છે. અત્યારે લઈને જઈએ છીએ. જો દોરી સમાન વિલિંગડન ડેમ, અહીંયાથી પાણી જાય છે બધું જુનાગઢ આખાને. આ તો છે પણ બીજો હસનાપુર ડેમ છે. એ હસનાપુર ડેમમાં પાણી, ટૂંકમાં હસનાપુર ડેમનું પાણી જાય છે જુનાગઢ આખાને. જુનાગઢ ડેમની ઉપર જ નભે છે આ બે ડેમ ઉપર. સાચો કોને તો હજી અડધે નથી પૂગ્યા. ત્યાં હાફ મહિનો ચડવા. જીવનમાં ટ્રેકિંગ તો જરૂરી છે ભાઈઓ બહેનો પણ લોક જોતી છે એટલે મિત્રો રાખીએ. ચાલો બધા આપી રહ્યા. મિત્રો અત્યારે થોડાક ઉપર આવ્યા અને જુનાગઢનો નજારો જોવો તમે, ખાલી દિલ ખુશ થઈ જાય. અમારું તો થાય જ છે. તમે આ વિડીયોમાં જોઈને દિલ ખુશ કરો. જુનાગઢના હોય કોમેન્ટ કરો. દાતાર જવા માટે ટ્રેક્ટરનો રસ્તો છે. માનશો તમે 4000 પગથિયા પર ટ્રેક્ટર પહોંચી જાય. બાકી તો હા બસ જો વેદભાઈ બોલ્યા વગર હાલે નહીં. બોલતી બોટલ લઈ લીધી છે ચેકપોસ્ટથી. અહીંયા જુઓ તંત્ર એટલે ખલાસ. મિત્રો આ નું મેં કીધું તો કોપી કરવા માંડો. કોપી જ કરી લ્યો તમે, વ્યૂ છાપી લ્યો. મિત્રો અત્યારે જુનાગઢનો નજારો જોઈ શકો છો તમે. ખતરનાક વ્યૂ આવે છે. અત્યારે ઉતરેલા ટ્રેક્ટરના રસ્તામાં ને આવ મરાઈ ગયા. હવે પાછું જો સીડી ચડવાનું હોય. ના ઉતરતા હો મિત્રો અહીંયા કોઈ ટ્રેક્ટરના રસ્તે. ટ્રેક્ટરનો રસ્તો હોય સમજી વિચારીને જ બનાવ્યો હોય ને. હાપી રહ્યા હો ભાઈ. હજી તો 1500 પગથિયા નથી ત્યાં મિત્રો. જોઈ સંઘ દ્વારકા પૂગે કે નહીં. દાતાર સોરી દ્વારકા નહીં. વ્યૂ જોવો તમે ખાલી, છે ને એકદમ ઝકાસ. જંગલ, નેચર, આ જ જિંદગી છે. સનરાઈઝ થઈ ગયો છે અત્યારે. સૂર્ય ઉગી ગયો છે અને આપણે આવી ગયા છીએ. કેટલા પગથિયા થયા છે હમણાં તમને કહું 2 મિનિટમાં. 2 મિનિટ નહીં, 2 સેકન્ડમાં જ 1500 પગથિયા પહોંચ્યા છીએ આપણે અત્યારે. 1750 પગથિયા થઈ ગયા છે અત્યારે. અડધા ઉપર અમે પહોંચી ગયા છીએ. અત્યારે 2700 પગથિયા જેવું થયું છે અને અહીંયા ગાયો ભેંસોના દર્શન થયા છે. દર્શન તો ઠીક બધા ટૂંકમાં જોવા મળ્યું. ગૌશાળા જેવું છે. અત્યારે ગાયો બધી શિરામણ કરે છે. નાસ્તો ચાલુ છે એનો અત્યારે. અને આ આપણું ડેસ્ટિનેશન ઝૂમ કરીને બતાવી દઉં. દાતાર પહેલી વખત આવ્યો છું. મસ્ત ફોટા પાડશું. ઇન્સ્ટાગ્રામમાં ફોટા મૂકીશ. ઇન્સ્ટાગ્રામનું આઈડી મેન્શન કરી દઈશ. એમાં ફોલો કરજો એટલે તમને એમાં ફોટા જોવા મળે. મારી સ્ટોરીઝ ને ફોટા જોઈ શકશો. હાલી નીકળો. એ જ કહું. એ રોપવે જાય જ છે, મને દેખાય જ છે. જો તમે હું કરી શકવાના આમાં, હું કરી શકશો તમે આમાં. મિત્રો તમારે વ્યૂ જોવો છે ને, વ્યૂ બતાવું તમને. જો થોડુંક ઝૂમ કરીને બતાવી દઉં. આ ગિરનાર પર્વત જુનાગઢના ગુજરાતનો આખો ઊંચામાં ઊંચો કહી શકો તમે પર્વત ગીરની ટેકરીઓમાં આવે છે. ગીરની ટેકરી, ગિરનારની ટેકરી ગમે એ કહી શકો. આખું જુનાગઢ
અત્યારે તો નહીં દેખાતું હોય સરખું, પણ બહુ ફાઇન વ્યૂ છે, એકદમ ફાઇન વ્યૂ. મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ દાતાર, જ્યાં મંજિલ હતી આપણી એ મહા મહેનતે 3000 પગથિયા ચડીને પહોંચી ગયા છીએ. મિનિટ જાળવા આવે છે, ઝૂમ કરીને બતાવી દઉં તમને. મિત્રો પહોંચી ગયા છીએ અત્યારે દાતાર ફાઇનલી 3000 પગથિયા ચડીને. દાતાર 500 પણ છે. યા જમિયલ શાહ દાતાર ઉપલા દાતાર મંદિરે પહોંચી ગયા છીએ અત્યારે. પ્રોપર ટ્રેકિંગ જેવું આવ્યું છે. હવે સીડી બીડી વહી ગઈ ને પથરા ઉપર ચડીને જવાનું છે. તો અહીંથી તમારો ભાઈ ચલો પથરા ઉપર ચડીને બતાવશે તમને. પડી જાવ નહીં હો, આવજો તો ધીરે ધીરે આવજો. અને ઓલો નગારા જેવો પથ્થર છે એ બતાવું તમને હમણાં ત્યાં પહોંચવું એટલે. પણ આ પ્રોપર ટ્રેકિંગ આવ્યું છે. ખાલી તમે આ એક પથ્થર માટે આટલું ટ્રેકિંગ ખાલી જોવો તમે, કેટલી જહેમત ઉઠાવીએ છીએ. પથ્થર તો ઠીક, પણ ત્યાં ફોટાનો વ્યૂ પણ એવો જોરદાર છે, એટલે આ બધું જવાનું બધું કરીએ છીએ. વ્લોગમાં મજા આવે તો કોમેન્ટ કરી દેજો. વ્લોગ ગમતો હોય તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ક્યાં જવાનું છે હજી? આ કેડીઓ જો, આ જુનાગઢનો વ્યૂ જોવો તમે ખાલી. મિત્રો આ જુઓ જુનાગઢ જુઓ, આ હજી પાછળ પીળું પીળું દેખાય છે, બધા ઘઉં પાકેલા છે. અને આ જુનાગઢનો વ્યૂ જોવો તમે ખાલી, ગજબ વ્યૂ આવે છે બોસ. પહેલી વખત આવ્યો હું તો અહીંયા, જોરદાર. એમ હાલે કઈ તો મારે જ બધે જવાનું. જા મિત્રો મને જ બધે આગળ કરે એ કે જવા એમ હોય તો ત્યાં પહોંચીને પછી અમને કે હું પડું તો હું હલવા શું કરવાનું. જો આ પડે હમણાં. મિત્રો અત્યારે આ જો જંગલ જેવું ને નાની નાની એવી કેડી છે, ત્યાં આવ્યા છીએ. જો અત્યારે નગરિયા પાણે જઈએ છીએ અને નાની એવી કેડી છે સાવ. જો કેડીમાં ફૂલ્લી એડવેન્ચરસ. ચરસ ને એડવેન્ચર્સ, ચરસ ચોકડી એડવેન્ચર્સ રાઈટ. એડવેન્ચરસ રાખો હાલો, એડવેન્ચર્સ ચોકડી એડવેન્ચરસ રાઈટ. આ રહ્યો મળી ગયો કે નહીં? પાણો તો લેવે હાથમાં. એ માસીને ફાઇનલી અમને નગરીયો પથ્થર મળી ગયો હે. અહીંથી આગળ છે પણ હવે ત્યાં હાલીને જવાનું છે. કેડી છે મોટી, મોટી નહીં નાની કેડી છે પણ લાંબી છે. તો ફાઇનલી અત્યારે આ નગરીયો પથ્થર મળી ગયો. નગારીયો ચોકડી નગારીયો રાઈટ. વગાડ તો જા વાગે છે, અવાજ સંભળાય તો. મિત્રો આ જોવો અત્યારે નગારીયો પથ્થર મળ્યો, જોવા સંભળાય છે તમને? હવે આ પથ્થરમાં જોવો કાંઈ સંભળાતું નથી. આ પથ્થરમાં જોવો નગારા જેવો જ કાયદેસર અવાજ આવે, મંદિરમાં હાલર વાગતી એવો અવાજ. તો મિત્રો આ જુનાગઢનો વ્યૂ જોવો તમે અત્યારે ઊંચી ટૂંક ઉપર. ઊંચી તો બહુ નથી પણ આનાથી ઊંચી છે. આ રહેજો પણ આ અત્યારે આટલા ઊંચા છીએ ને અહીંથી હવે ફોટા પાડશું. ફોટા જોવા માટે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો ભાઈ. મિત્રો અત્યારે આ બધા ફોટા પાડે છે, હું ત્યાં બેસી ગયો છું. જુનાગઢ જોઈતો રહો તમે. જુનાગઢ જો મસ્ત, એકદમ મસ્ત જુનાગઢ. આખું જુનાગઢ આખું બધું ગામડા છાઈ બધું દેખાય છે. ઘઉં પાકેલા છે બધી ખેતરોમાં, પીળું પીળું બધું. બધા ઘઉં પાકેલા છે અત્યારે.
કેવું બધું છે મસ્ત ગધેડીનું. એ બાપા મિત્રો અત્યારે દાતાર બાપુને ઉપલા દાતારથી નીકળીએ છીએ એને ઉતરવાનું ચાલુ કર્યું હે. તો નીચે ઉતરીને જ મળું હવે તમને. ઉતરી ગયા છીએ, 1200 જેવા બાકી રહ્યા છે. ઉતરવામાં પગ ભરાય એવું લાગે છે, પગ ભરાઈ જ ગયા હે. ધીમે ધીમે પડાવ નજીક આવે છે એમ મજા આવતી જાય છે. વિલિંગ્ટન ડેમ દેખાવા માંડ્યો છે. અહીંથી તો નહીં દેખાય તમને, થોડુંક ઝૂમ કરી દેજો. પાણી દેખાય છે ને, એ વિલિંગ્ટન ડેમ છે. વિલિંગ્ટન ડેમ દેખાવા માંડ્યો. હવે 200 જેવી સીડી હશે. નીચે પહોંચી ગયા છે ફાઇનલી. હવે મસ્ત જમવા જાશું. ગુજરાતી ક્યાંક જમશું, કારણ કે હવે વાગી ગયો છે અત્યારે 1:05. 1:05 થઈ ગઈ છે, એટલે હવે ઘરે તો જાશું તો પછી મેળ ન આવે. ઘરે અંબી ના પાડી દીધી કે જમવાનું બનાવતા નહીં, બહાર જમી લઈશું બધા. તો ચાલો હવે જઈએ જમવા. મસ્ત દાબી લઈ, ગુજરાતી ખાવું છે અત્યારે મસ્ત. ફાઇનલી દાતારની કૃપાથી નીચે ઉતરી ગયા ને હું પહેલી વાર ઉપર જઈ આવ્યો. બહુ મજા આવી એડવેન્ચર કરવાની. ટ્રેકિંગ વન ટાઈપ ઓફ ટ્રેકિંગ જ હતું, પણ ખરેખર બહુ મજા આવી. જવા જેવું છે એકવાર બહુ સિરિયસલી. તો મિત્રો અત્યારે ગીતા લોજમાં આવ્યા છે જમવા, તો હવે જમી લઈએ. આ રીતે ડીશ છે, હવે દાબી લઈએ. હવે ભૂખ લાગી ગઈ ખબર જોરદાર. હવે દાતારથી ઘરે જઈ રહ્યો છું જમીને, મસ્ત ગીતા લોજમાં જમીને હવે ઘરે જઈ રહ્યો છું. ઘરે જઈને હવે હુઈ જ જવાનું હોય. આજે તો નાહી ધોઈને હુઈ જ જવાનું હોય, કારણ કે થાકી ગયો ફૂલ. ચાલો તો હવે નેક્સ્ટ વ્લોગમાં મળીએ. ત્યાં સુધી ખુશ રહો, આનંદમય રહો. ચેનલ વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો. ચાલો